ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરા વિસ્તારમાં રહેતા ધાર્મિકભાઈ ઉર્ફે ધમો દિનેશભાઈ વેગડે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તેમના મિત્ર સહાદ ઉર્ફે જોન્ટી અબ્દુલ રજાક શેખે પોતાની ફેસબુક આઈડી પર હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવું સ્ટેટસ મૂક્યું હતું। ગણેશોત્સવ અને વિસર્જનના દિવસોમાં આ પ્રકારનું સ્ટેટસ મૂકવાથી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેથી હિન્દુ સમાજના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। મારું નામ ધાર્મિક વેગડ મોરામાં રહું છું। આ ભાઈબંધ ઘણી વાર સ્ટેટસ મૂકે છે, તો મેં આજે એને પૂછ્યું કે ભાઈ તું સ્ટેટસ શું કામ આવા મૂકો છે મારા ધર્મને એમ। તે મને એમ કીધું કે મારો મોબાઈલ હું ગમે એમ કહું તમે જોવો શું કામ એમ। તો મેં એને પ્રેમથી કીધું કે ભાઈ તું સ્ટેટસ મૂક, તું તારા ધર્મને મૂક, અમારા ધર્મને શું કામ મૂકો એમ। અમારો ધર્મ ગોળ અંધશ્રદ્ધામાં હોય, એ તારે જોવો નથી, અમારો ધર્મ અમારી રીતના પાડે જ છે એમ। એ થોડાક પાવરથી વાત કરો મને એમ। પછી ગામ બધા એરિયાવાળા ભેગા થયા ને પોલીસ ફરિયાદ કરવા। કેવું સ્ટેટસ મૂકવામાં આવ્યું હતું? હવે આપણે આ ગણપતિ દાદાનું હતું, ટૂંકમાં ધર્મ વિરુદ્ધ હતું એમ, આપણે હિન્દુ ધર્મના લાગણીમાં પોગા એવું હતું એમ। અવારનવાર મૂકે છે। આ જોન્ટી છે, મુંદ્રાવાડામાં રહે છે, ને એ ફ્રેન્ડ જ છે કે અમે બધા હારોરત ક્રિકેટ રમી જાય, પણ એને સમજાવ્યો હતો ભાઈબંધ તરીકે, તો એ થોડોક એટીટ્યૂડમાં હતો કે મારો મોબાઈલ હું ગમે કરું એમ। હું કહું ભાઈ તો પછી અમે કાયદેસર અમે કાર્યવાહી કરી આજે। હાલ શું કાર્યવાહી તમારા દ્વારા કરવામાં આવી છે? પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી કે સાહેબ આવું બીજી ફેરી ન થવું જોઈએ એમ। શેમાં પોસ્ટ મૂકેલી છે? ફેસબુક ઉપર। અગાઉ કયા ભાઈ આવી પોસ્ટ મૂકેલી ખરા? અઠવાડિયાથી મૂકે છે।